બીજી તરફ વાત કરીએ ગાંધીનગરની, તો આરોગ્ય કર્મચારીઓના આંદોલન વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાહતના સંકેત આપ્યા છે। કર્મચારીઓ હાજર થશે તો સરકાર તેમના હિતમાં વિચારશે। આ નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે। પરીક્ષા મુદ્દે સરકાર સહમત થશે। ઋષિકેશ પટેલે આ સાથે જ કહ્યું છે કે ગ્રેડ પે મામલે સરકારનો નીતિ વિષયક નિર્ણય છે। કેટલાક વિષયને લઈ કેટલાક લોકોએ આંદોલન ગેરમાર્ગે દોર્યું છે। રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે 3જી તારીખ સુધીમાં જેટલા લોકો હાજર થશે એના માટે વિચારવામાં આવશે। બાકી એમની માંગણીમાં એમને ચર્ચા માટે પણ ભૂતકાળમાં આવી ગયા હતા, વાત પણ કરી હતી અને જે વાત યોગ્ય સ્વીકારવા જેવી હતી એ વાતની એ વખતે પણ એમને ખાતરી આપી હતી કે ભાઈ આ વાતમાં પરીક્ષાઓ વાળો વિષય છે એ સોર્ટ આઉટ થઈ શકે એમ છે। પરંતુ ગ્રેડ પે વાળા મુદ્દે એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે। સમગ્ર સરકારની અંદર તમામ કેડરના સંવર્ગના અધિકારીઓ માટે અથવા કર્મચારીઓ માટે એ નિર્ણય લાગુ પડે એટલે એ હાલ પૂરતું શક્ય નથી એવું આપણે બહુ સ્પષ્ટ કહ્યું હતું। અને છતાં પણ કેટલાક વિષયોને લઈને કેટલાક લોકોએ આખા આંદોલન ઊભું કરી અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી। પરંતુ આવતા સમયની અંદર જે લોકો 3જી તારીખ, આજે 3જી તારીખ થઈ છે, 3જી તારીખે સાંજ સુધીમાં જે લોકો હાજર થશે એના માટે સરકાર એ ચોક્કસ વિચારશે। પરંતુ 3જી તારીખ પછી અથવા તો 3જી તારીખ પછી હાજર થવા આવશે તો એના માટે પણ સરકારે શું કરવું, સરકાર પોતે પોતાની રીતે વિચારી અને નિર્ણય કરશે।